નમસ્તે ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી ખેડૂત મિત્રોની ચેનલમાં। તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે રાયડો અને રાય એમ બંનેના બજારની સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ અને ભાવ પ્રતિ મણ 1100 થવાની સમાચારની પણ માહિતી મેળવવાના છીએ। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો ને ચેનલમાં નવા આવ્યા હોય તો ખાસ કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી તમને દરરોજે દરરોજના તાજા બજાર ભાવ કે ખેડૂતલક્ષી માહિતી મળતી રહે। મિત્રો, સૌપ્રથમ જૂના જથ્થાની વાત કરી લઈએ તો રાયડાનો નવા પાક માથે જૂના જથ્થાનો વાત કરીએ તો 20 થી લઈને 25 લાખ કેરી સ્ટોક હોવાના સમાચાર મળી આવ્યા છે। તો ખેડૂત મિત્રો, શિયાળુ સિઝનના તેલીબિયા પાક તરીકે વવાયેલા આગોતરા રાયડાની કાપણીના કામકાજો ચાલુ થઈને માલ બજારમાં ઠલવાઈ રહ્યો છે અને હવે પાસોતરા રાયડાની કાપણી પણ શરૂ થઈ ચૂકી હતી। ખેડૂતો કહે છે કે શિયાળુના અંત ભાગે પહેલા ટપકી પડેલા ઊંચા તાપમાનના કારણે પાહા રાયડા પણ પહેલા પાકી ચૂક્યા છે। રાયડાની આવકો વધવાની સામે બજારમાં ઘસારો જોવા મળી રહ્યો છે ને પ્રતિ મણ 750 થી 950ની સપાટીએ પહોંચી ગયો હતો। રાયના બજારની વાત કરીએ તો રાયનું બજાર 1000 થી 1200 સુધીનું જોવા મળી રહ્યું હતું। ત્યારે વાવેતરની વાત કરીએ તો ભલે ગુજરાતની અંદર આ વર્ષે રાયડાનું વાવેતર 9% ઘટ્યું હોય અને 2.77 લાખ હેક્ટરની અંદર થયું હોય, પરંતુ દેશમાં રાયડાનું વાવેતર ગત વર્ષે 97.97 લાખ હેક્ટરની સામે આ વર્ષે 100.44 લાખ હેક્ટરની અંદર થયું હતું। સાથે જ પાકની વાત કરીએ તો એક કૃષિ રિપોર્ટરે જણાવ્યા પ્રમાણે શિયાળુ સિઝનમાં વાતાવરણ ખરાબીના કારણે રાયડાની છેલ્લી અવસ્થાએ રોગ જીવાતનો પ્રકોપ વધી ગયો હતો। તે ઉપરાંત આગોતરા વાવેતરમાં 30 થી લઈને 50% ઉતારા ઓછા હતા, તો પાહા રાયડાની અંદર 10 થી લઈને 20% ઉતારા ઓછા હતા અને તે ઉપરાંત ઘણા ખેડૂતોને ગરમી વહેલી આવવાના કારણે ઊભા રાયડામાં નુકસાન થયું છે। તો હવે થોડા ઘણા યાર્ડની આવક અને ભાવની વાત કરી લઈએ તો રાજકોટમાં 650 ક્વિન્ટલ સામે 860 થી 940 રૂપિયા બોલાયા હતા। રાપરની અંદર 703 થી 920, દિયોદરમાં 1800 બોરી સામે 750 થી 1040નું બજાર બોલાતું। ને બજાર વધવાની વાત કરીએ તો હાલ અત્યારે ખેડૂતો જો બજારમાં વેચાણ ઓછું કરીને ટેકાના ભાવ વેચશે તો તેમાં ઘણો ફાયદો થશે। તેમાં અત્યારે 1130 રૂપિયા નક્કી કરેલા છે, તો આના કરતાં તે બજાર 200 થી લઈને 250 રૂપિયા ઊંચું છે ને જો ઘણા ખેડૂતો ટેકાના ભાવ વેચશે તો અત્યારે બજારમાં લઈ જવાવાળા ખેડૂતોને પણ થોડો ઘણો ફાયદો થઈ શકશે। તો બસ આજના રાયડાના સમાચારમાં આટલું જ। ધન્યવાદ। ફરી મળીશું એક નવા વિડીયોની સાથે। આભાર।